આજે આપણે બનાવશું સાબુદાણાનો દૂધ પાક। તો એ માટે આપણે દૂધ ગરમ કરવા મૂકીશું। હવે આપણું દૂધ છે એ ગરમ થઈ ગયું છે। એમાં આપણે સાબુદાણા નાખશું। હવે એને આપણે સતત હલાવ્યા કરવાનું છે, એટલે આપણે સાબુદાણા જ્યાં લગી સડી ન જાય ત્યાં સુધી એને હલાવવાનું છે। હવે આપણા સાબુદાણા આવા થાય ત્યારે તેમાં ખાંડ નાખવાની છે। હવે આપણા સાબુદાણા જો આવા થાય ત્યાં સુધી આપણે એને ચડવા દીધા છે। હવે તેમાં ખાંડ નાખી દઈશું। ત્યાર પછી હજી ચડવા દેવાના છે ને એને સતત હલાવ્યા જ કરવાનું છે। હવે આપણો દૂધ પાક છે એ બની ગયો છે, તેને આપણે નીચે ઉતારી લઈશું। હવે આપણે તેને નીચે ઉતારી લઈશું। હવે આપણે તેમાં ઇલાયચી પાવડર, ડ્રાય ફ્રૂટ નાખીશું। હવે તેને આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું। હવે આપણો દૂધ પાક તૈયાર થઈ ગયો છે બનીને।